જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. વાગવામાં થઈ ગયા છે 10 ના રવિવાર છે ને એટલે બધા મોડા ઉઠ્યા હતા અને અંજલી આમ તો બધા ટાઈમ ઉઠી ગયા હતા, પણ પછી આજે શું કહે રવિવાર હતો ને એટલે અંજલી આખી બાલ્કની મમ્મીએ બે થઈને સાફ ધોઈને બધું કર્યું. પાણીનો વારો હતો તો દર વખતે રોજે પાણી આવતું હોય ને એટલે નળી લઈને બે હાવો વળગ્યું હતું કામે. મોડીને ઝાડ તો કાઢવી પડે. મમ્મી કે રસ્તામાં છે ને ગાંઠિયા ગરમા ગરમ છે, પછી સંભારો છે, પછી જલેબી છે, કેરી છે, મરચા છે, ચટણી છે, એવું બધું નાસ્તો છે. નાઈ લીધો એવું છે. હાલો ભાઈ નાસ્તો કરે પછી સોપે જાય આપણે. આ થોડુંક મોડું થઈ ગયું રવિવાર એટલે હાલે નાસ્તો કરી સોપે. જો ફાઇનલી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જો રીંગણા બટેટા વટાણાનું શાક છે, કેરીનું સલાડ છે, રોટલી છે, ગરમર છે અને ગાજર કોબીનો સંભારો છે, પાપડ છે, ઠંડી ઠંડી છાશ છે ને દાળ ભાત છે ને ચૂરમું છે. જો તો એટલું બધું મમ્મી એકલા બનાવ્યું છે. આજે રવિવાર છે તો સ્પેશિયલ ડે થઈ ગયો અમારા માટે જ નહીં. જમવા દાળ ચૂરમું મમ્મી કે દાળ બાટી ચૂરમું દાળ ભાત થઈ ગયા. અમારે દાળ ભાત ને ચૂરમું મજા આવશે જમવાની. હાલો મસ્ત મજાનો આજનો રવિવાર જોરદાર છે. આજ ત્રણેય ટાણા સારું સારું જ ખાવાનું છે અમારે નહીં. હાલો દાળ બાટી ચૂરમું. જો રોંઢાના 4:15 વાગી ગયા છે ને મસ્ત મજાનો આરામ કરી લીધો છે. અને મમ્મી આ જો સવારે શું કરવા નાખ્યું હતું આ ગાજલાનું ભીંજાવા. હા તો ભીંજાવા નાખ્યું હતું એટલે જૂનું રૂ બદલાવ્યું. હા તો જો આપણને ખબર નથી આ કઈ લઈને વહી ગયા રિક્ષાવાળા ભાઈ. મમ્મી કહેતા હતા પણ જો આખું નવું આ નાખી દીધું ને કા નવા કવર બદલાવ્યા પીંજાવી નાખ્યા નવા થઈ ગયા. કલર તો જો કેટલો મસ્ત લાગે છે એનો. અને ગાજલા હતા કેટલા ખબર આટલા ખાલી હતા અને અત્યારે જો ડબલ થઈ ગયા છે આખા એકદમ. મમ્મીને ને હુવામાં વાહમ કંઈક થઈ જતું હતું કેમ કે ઓલા હાવ ચપટા થઈ ગયા હતા પડે. હા ઈ છે એટલે જો હવે મસ્ત થઈ ગયું છે. હવે આને શું કરવું ખોલી ચડાવવાની બાકી છે એટલે આપણું અંદરનું જે આ કવર હોય ને એ મેલું ન થાય એમ. એટલે આની ઉપર હજી એક ખોલી ચડાવવાની છે. અરે જો આ હે ને ધોઈ નાખી છે સવારે અમે એટલે આ ચડાવવાની છે જો આની ઉપર. હા બે ગાદલા છે તો એકમાં મમ્મી હુવે છે ને એક તો એમને વધારાનું પડ્યું છે. જો આપણે ચા પાણી પીવાઈ ગયા છે કેમ કે ગાદલા આવ્યા ને અમે એમાં વહેલા ઉઠાય અને ચા પાણી પીવાઈ ગયા છે. જો અને હવે અહીંયા આપણે છે ને માખણ બનાવવાનું છે. જો ચા પીવાઈ ગયા વાસણ એટલા ઉટકવાના છે. હું માખણ કરી નાખું ને તો બધા આયરે વાસણ ઉટકાઈ જાય. મમ્મી સવાર મલાઈ કાઢી નાખી હતી મેળવી દીધી છે. વાસણ ઉટકી નાખ્યા ને અહીંયા બટેટા બાફવા મૂકવાના છે. આજે મસ્ત રાતે પ્રોગ્રામ છે. જો ભાઈ 8 વાગી ગયા છે ને ઢોસાનો પ્રોગ્રામ બની ગયો છે અત્યારે. તો ગરમા ગરમ મંડળી ત્યાં ઢોસા બનાવે. મસાલો તો ક્યારનો કરી નાખ્યો તો એને ગરમા ગરમ ઢોસા બનાવે. જો આ આંટી હાથું આટલું મોકલાવાનું હતી બધું કાઢી નાખ્યું. એક આ ઢોસો થઈ એટલે આંટીને મોકલાઈ આવીએ. આ મસાલો રેડી થઈ ગયો છે, ચટણી છે. આ તો ચોપડવાની છે ને એમાં તીખી ચટણી અંદર ટમેટાની અલગ એમ ને ટમેટાની નાળિયેરની ને તીખી ચટણી. હા જો ટમેટાની છે નારિયેળની ને તીખી ચટણી ઢોસામાં ચોપડી ક્રિસ્પી ને થોડોક સ્પાઇસી લાગે એટલે. અને ખીરું તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ ઢોસા ઉતરે આંટીને થઈ જાય. આપણે ગરમા ગરમ ખાવાના કા રોંઢાનું આજે આમ જ વેરગા હતા તો મસ્ત મજાના ઢોસા બની ગયા છે. હવે આપણે ઉતરતા જઈને ભાવિક ને મમ્મી બે બેહી જાય મસ્ત જમવા. ઘણા ટાઈમ પછી ઢોસાનો પ્રોગ્રામ બન્યો. આંટી ને તો ખાતા જોયા છે. ઘરે આપણે પહેલી વાર માન બનાવવાનો વારો આવ્યો છે. બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે ઘરે બનાવવાનો. દુકાન આપણે સ્ટાર્ટ કરી પછી તો આપણે ટાઈમ મળતો ન હોય. રવિવાર છે તો ભાઈ ટાઈમ મળ્યો તો કરી નાખ્યો. મસાલો બહુ મસ્ત બનાવે. મેં ચાખ્યો તો બહુ મસ્ત બનાવ્યો છે. મને ભાઈ ને ઘરનો મસાલો વધારે. હા આવી જાવ બધા ઢોસા ખાવા. હા 9 વાગી ગયા જમીને થઈ ગયા છે ફાઇનલી નવરા. તો મસ્ત મજાના ઢોસા ખવાઈ ગયા છે બહુ વધારે જોરદાર બન્યા ઢોસા. એ પણ મસાલા હતા આપણા ફેવરિટ. બહુ મજા આવી ગઈ જમવાની. હા વહેલા નવરા થઈ ગયા 9 વાગ્યામાં. તો આજ તો ભાઈ જો ક્રિકેટ વર્લ્ડ કપ છે આજે ફાઇનલ છે. આપણે એ છેલ્લા લગી રાત લગી જોવાનો જ લગી પૂરું ન થાય. અને ઇન્ડિયા જીતશે ભાઈ 100% વિશ્વાસ તો એવો જ છે આપણે. ક્રિકેટનો મેચ આવતો એ પણ ફાઇનલ છે વર્લ્ડ કપનો આજે. તો પછી જોવાનું જો બીજું કંઈ કામ જ ન કરવાનું. હા સિરિયલ આવતી હોય તો આપણે મોબાઈલમાં જોઈ લે પણ એક કે બોલ મિસ નહીં કરવાના. તો વર્લ્ડ કપ છે ભાઈ એટલે. હા એ સાચી વાત. આજે તો ભાઈ ઇન્ડિયા જીતવાનું છે. જોરદાર સ્કોર તો સારો કરી નાખ્યો છે આપણે.
હાલો ભાઈ, આજનો વ્લોગ આપણે અહીંયા જેન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય. એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.